તો આપણે ચાલુ કરશું. તો basically today our main agenda will be on food, screen time, which is the need of time right now, health of the kids, their activity, and to parents who are available here and to all parents who are at home, try to be a role model to your kids. That's the most important thing. And last, we will do summary of our talk. So first and foremost, we will go for food. તો એક બાળકની ફૂડ પ્લેટ કેવી હોવી જોઈએ? ફૂડ પ્લેટ એટલે એવું નહીં કે ઘરમાં જે કાંઈ હોય એ લઈને ખાઈ લેવું, એવું નથી હોતું. રોજે રોજ બાળકની જે ફૂડની પ્લેટ હોય છે એમાં આ રીતે વસ્તુ હોવી જોઈએ કે જો પ્રોપોર્શન જો ફ્રૂટ કેટલું છે, વેજીટેબલ કેટલું છે, ગ્રેન્સ એટલે કેવું છે આપણે ઘઉં, ચોખા, રાગી જે આપણે એ બધાને ગ્રેન્સ કહેવાય. પછી પ્રોટીનનું પ્રોપોર્શન અને ડેરી એટલે દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ. તો જો બાજુની પ્લેટમાં મેં એનો વિઝ્યુઅલ્સ બતાવેલા છે કે જો પ્રોટીન છે તો એમાં આપણે કઠોળ લઈએ તો કઠોળની માત્રા કેટલી હોવી જોઈએ. પછી એની સામે ગ્રેન્સ છે એટલે કે રોટલી છે, ભાત છે, રાગી છે, બરાબર. અત્યારે તો ઘણા બધા પ્રકારના મિલેટ્સ પણ આવે છે, એ બી બહુ સરસ હોય છે. તો એનું પ્રોપોર્શન કેટલું હોવું જોઈએ? ડેરી પ્રોડક્ટ એટલે કે ધારો કે દૂધ છે, દહીં છે, ચીઝ છે, પનીર છે, એ કેટલું હોવું જોઈએ? ફ્રૂટ્સ કેટલું હોવું જોઈએ? વેજીટેબલ્સ કેટલા હોય? જો વેજીટેબલમાં જો તમે લીલા પાંદડા શાકભાજી વેજીટેબલ કહેવાય છે, બટેકા વેજીટેબલમાં હોતા નથી, બરાબર. So why does healthy food habit doesn't develop? મોટા ભાગના પેરેન્ટ્સ છે મને ફરિયાદ કરતા હોય કે અમારા બાળકને તો આવો ખોરાક ખાવાની આદત જ નથી. તો એમાં બાળકનો કોઈ વાંક નથી. બાળકને કોઈ એવી ખોટ થાપણ છે જ નહીં કે એ હેલ્ધી ખાવાનું ના ખાય. ભગવાને એને કોઈ એવું પહેલેથી જન્મજાત એવી ખોટ કાપડ નથી આપેલી. એ જે તકલીફ છે એ તકલીફ ઊભી કરવામાં આવેલી છે અને ઊભી કરવામાં મોટો ફાળો પેરેન્ટ્સનો જ હોય છે, બરાબર છે. તો પેરેન્ટ્સ જ મેઇન સૌથી પહેલા આના માટે જવાબદાર અને પેરેન્ટ્સ જ આ વસ્તુ પર સુધારો લાવવો જોઈએ. તો આપણે બાળકનો જન્મ થાય ત્યારથી જ શરૂઆત કરી, ત્યારથી જ અમુક પેરેન્ટ્સ એ પ્રકારની આદત કરતા હોય છે જેના કારણે ધીમે ધીમે અકાળે બાળકને આવી ખોટી ખોટી આદતો પડતી હોય અને પછી બધા પ્રોબ્લેમ ચાલુ થતા હોય છે. તો પહેલી વસ્તુ તો છે કે બાળકનો જન્મ થાય ત્યારે એને એક્સક્લુઝિવ 6 મહિના માટે બ્રેસ્ટ ફીડિંગ જ કરાવવું જોઈએ. કોઈ પણ તકલીફ થાય, ગમે એવી તકલીફ હોય તો તમે તમારા ડોક્ટરને બતાવવું જોઈએ. પણ જાતે અથવા તો આજુબાજુના લોકોની સલાહ લઈને કે બીજું કોઈ પણ પ્રોબ્લેમ આવે ને ઉપરનું ચાલુ કરી દેવું ના જોઈએ, બરાબર. બીજી વસ્તુ એ છે કે વીનિંગ પીરિયડ એટલે 6 મહિનાનું બાળક પૂરું થાય, 6 મહિના પૂરા થાય પછી જ ઉપરનો ખોરાક ચાલુ કરવાનો હોય છે. એવું નહીં કે છઠ્ઠો ચાલુ થાય ત્યારે ચાલુ કરી દેવું. 6 મહિના પૂરા થાય ત્યારે જે ખોરાક ચાલુ કરવાનો એને વીનિંગ પીરિયડ કહેવાય. એકચ્યુઅલી એની ટર્મિનોલોજી બદલાઈ ગઈ છે અને કોમ્પ્લિમેન્ટરી ફૂડ કહેવાય છે. પણ આ તો ઘણા લોકોને આ વીનિંગ પીરિયડ ખબર હોય એટલે આપણે વીનિંગ પીરિયડ કહીએ છીએ. તો એમાં બી પ્રોપરલી ખોરાક ચાલુ કરવાનો હોય છે. અહીંયા પેરેન્ટ્સ તો વધારે સારું રહેતા એમને બાળકોને જેટલું સમજાય એટલું, ન સમજાય એમાં કોઈને કઈ ડાઉટ હોય, જે કઈ પ્રશ્ન થાય વચ્ચે તો મને પૂછી શકો છો. કોઈ પ્રકારની શરમ કે કોઈ પ્રકારનું બેઇજ્જત થઈને પૂછી લો કે મને આ ના સમજાવો, મને આ તમે સમજાવો, બરાબર છે. પછી બીજી વસ્તુ કે આપણે જેવો 6 મહિનાનું બાળક થઈને ખોરાક ચાલુ કરીએ શું કરીએ? ખોરાકને ક્રશ કરી નાખીએ, બ્લેન્ડર કરીએ, ગાયણીથી ગાળી નાખો. એવી બધી વસ્તુઓ કરવાની જ નહીં. બાળકને સેમી સોલિડ ખોરાક આપવાનો હોય છે. માની લો કે તમે પાકેલા કેળા છે તો એક વાટકીમાં પાકેલા કેળા તમે સુધારી અને રાખો અને પછી ચમચીથી દબાવી દો. એના જેવું ધારો કે વધારે પડતા બાફેલા મગ છે એને તમે ચમચીથી દબાવી દો. એટલે એ રીતે મેશ કરીને તમે આપી શકો છો. બાફેલા બટેકાને પણ મેશ કરીને આપી શકો છો. પણ ખોરાક હોય તો તમે એને ગાયણીથી ગાળી નાખો, બ્લેન્ડર મારો. એવું કરવાથી નુકસાન શું થાય છે કે ખોરાકની અંદર જે રહેલા ફાઈબર્સ છે, જે નાના નાના સેલ્યુલોઝ ફાઈબર્સ હોય છે એ બધા નાશ પામે છે. એટલે એ ફાઈબર ન જવાને કારણે બાળકને પાચન તંત્ર બગડે છે, કબજિયાત થાય છે, અમુકને વધારે ઓસ્મોલિટી વધી એટલે ઝાડા પણ થઈ જાય છે. એટલે પહેલેથી જ આ ધ્યાન રાખવાનું કે આવો ખોરાકની ટેવ નહીં પાડવાની. માત્ર અહીંયાથી વાત પૂરી નથી થતી. પછી કેવું છે, બાળક 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષનું થાય જ્યારે આરામથી એ ખાઈ શકે એમ છે, ચાવી શકે એમ છે. તો એ સમયે પણ આવું થાય છે કે બાળકને બ્લેન્ડર મારેલું અથવા ક્રશ કરેલું એવો જ ખોરાક ખાય છે
એ નોર્મલી જે આપણે એક બટકું લઈને રોટલીને શાક ચાવવા જોઈએ એવું ચાવીને ખાતું જ નથી, અને આની પછી કોઈ દવા નથી. આની દવા મમ્મી પપ્પા જ હોય છે, અને અમુક મમ્મી પપ્પાને આ બધું પાછું આમાં રિઝોલ્યુશન લાવતા બહુ જ તકલીફ પડતી હોય છે. એટલે પહેલેથી જ સારી આદત પાડવી એ જ આનો સચોટ ઉપાય છે. બીજું કે આજકાલ જેમ જેમ આ તમે સમજો ને મોબાઈલ યુગ આવી ગયો છે, તો અમુક પેરેન્ટ્સ કેવા છે કે એ થોડું મોડર્નાઇઝેશન તરફ જતા હોય છે. એટલે ઘરનો ખોરાક આપવાને બદલે બહારના ખોરાક ઉપર એમને વધારે પેલું રહેતું હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે 6 મહિનાનું બાળક થાય તો એને આ બધા વિનિંગ ફૂડ આપવાના હોય છે, તેમાં બહારથી સેરેલેક લઈને ખવડાવશે, ચા ને બિસ્કિટ આપશે, પછી ઘણા લોકો કેવું છે કે વેફર લઈને ખવડાવશે. એ બધો કોઈ ખોરાક નથી. સેરેલેકનો જે ઉદ્ભવ થયો છે શેના માટે થયો છે? તમે ક્યારેક ક્યાંય બહારગામ જાઓ છો જ્યાં તમને ઇઝીલી ફૂડ નથી મળતું, ત્યાં એ સમયે તમારું ટાણું એ ટાઈમ સચવાઈ રહે એના માટે આ બધી પ્રોડક્ટ બને છે. એ બધી વસ્તુને ઘરે રાખીને ઘરે ખવડાવવા માટે નથી બનેલી. એટલે આ સૌથી અગત્યની વસ્તુ છે. ઘરે બનાવેલો જે પૌષ્ટિક અને ફ્રેશ ખોરાક હોય એ જ આપવાનો. એનાથી વધારે હેલ્ધી કઈ હોતું જ નથી. ભલે ગમે એટલું મોંઘું, ગમે એટલું સારામાં સારું પેકેટ કરેલું ફૂડ હોય, પણ તમારા ઘર કરતા સારું ક્યારેય હોતું જ નથી. આ એક ફેક્ટ છે. તેના સિવાય ઘણીવાર કેવું છે કે આજકાલ હવે અમુક પેરેન્ટ્સ ને પોતે જ લેઝી હોય છે. બાળકને ફ્રેશ ખોરાક બનાવી દેવા કરતા એમ કે ઘરે પડેલું, ધારો કે આ સેરેલેકનો ડબ્બો છે કે બીજું ગમે છે તો એ આપી દે છે. સૂકા નાસ્તા ઘરમાં પડે છે તો એ આપી દે છે. એવું નહીં કરવાનું. થોડુંક આપણે બાળકો પ્રત્યે એક્ટિવ રહેવાનું, એ લેઝીનેસમાંથી બહાર આવવાનું. અને મેઇન કન્સર્ન વર્કિંગ પેરેન્ટ્સનો રહે છે. એ એકદમ પેલી સચોટ વાત છે કે હવે મમ્મી પપ્પા સવારે 7 વાગ્યાથી જતા હોય, અમુક સાંજે 5 વાગે, અમુક રાતે 8 વાગે આવતા હોય, તો ઘણીવાર બાળકો છે એમના તો કેરટેકર પાસે હોય છે, અથવા બીજા કોઈ મેડ હોય કે વોટેવર કોઈ પણ જગ્યાએ પ્લે હાઉસમાં રાખતા હોય છે. તો એમના માટે થોડાક આઈસ્યુ છે, પણ એમાં બી મારા મત મુજબ એવું કરી શકાય કે મેક્સિમમ 1 થી 2 મિલ તો મમ્મી પપ્પાએ જાતે બાળકને જમાડવા જોઈએ. એવો ટ્રાય કરે. બેમાંથી એકને જે કઈ ટાઈમિંગ સેટ થતો હોય તો જે મેડ ઘરે આવે છે એ જમાડે. એની સાથે સાથે પોતે પણ એક બે ટાઈમનું એડજસ્ટમેન્ટ કરવું કે તમે જાતે જમાડો. કેમ કે તમે જાતે જમાડશો ને એની ઇફેક્ટ ઘણી સારી રહેશે. એનાથી તમે બધી વસ્તુમાં ધ્યાન રાખશો. બાળકો શું ખાય છે, એની આદત કેવી પડે છે અને કેવો ખોરાક ખાય છે, એમાં તમારું ધ્યાન હંમેશા માટે રહેશે. બરાબર. પછી ઘણીવાર કેવું છે કે અમુક મમ્મી પપ્પા કેવું કરતા હોય છે કે બાળક એક વસ્તુ ખાઈ લેતું હોય એ જ વસ્તુ વારે વારે રિપીટ કરે રાખે. જેમ કે ઉદાહરણ તરીકે સવારે નાસ્તો આપવાનો હોય તો શું કરે આપણે મોટાભાગના ગુજરાતી લોકો? ચા દૂધ પીવડાવે. ચા દૂધ કઈ નાસ્તો જ નથી, પણ બાળકને એમાં ચામાં ખાંડ હોય છે. ખાંડ એટલે એક પ્રકારની આદતની વસ્તુ, એડિક્શન થઈ જાય. બરાબર. એડિક્શન એટલે કેવું છે તમને વારે વારે એ જ વસ્તુ ભાવે, અહીંયા છે તમને બીજું કઈ ગમે નહીં. એડિક્શન એવું થઈ જાય. એટલે બાળક એ આરામથી ફટાફટ પૂરું કરી લે. એટલે મમ્મી પપ્પા શું વિચારે એવી રીતના આ ખાઈ લે છે ને આપી દઉં. બીજી વસ્તુ ખવડાવવામાં ખોટી માથાકૂટ કરાવશે, ટાઈમ બગાડશે. હમણાં સ્કૂલનો ટાઈમ થઈ જશે, નાસ્તો કરાવવો, ટિફિન પેક કરવું, ચોપડા પેક કરવા, બેગ ભરવી, કેટલો ટાઈમ જતો હોય તો એમાં પછી જમવામાં ટાઈમ બગાડીએ એના કરતા જે ખાલી ફટાફટ ખવડાવી દો. સવારમાં આ પ્રકારનું ઘરમાં બધાના કલ્ચર હોય છે. તો મારો જે કહેવાનો પોઈન્ટ એ છે કે ચા દૂધની ટેવ નહીં પાડવી. ચા દૂધની ટેવ પાછો આ જ રહેશે એ નાખતો નથી. તમને આગળ બતાવું છું બીજું શું એમાં કરવું. અને બીજી વસ્તુ એ છે કે બાળકો માટે સેપરેટ ફૂડ બનાવતા ઘણીવાર સૂર્ય થોડું મિસમેચ થઈ ગયું છે. ઘણીવાર કેવું થતું હોય છે કે આપણે ઘરે મેથીની ભાજી બનાવી છે તો મમ્મી શું કરે? બાળક માટે બટેકાનું શાક બનાવે. આ એકદમ ખોટી આદત છે. આવું ક્યારે કરવાનું જ નહીં. તમારી ભાજી ખાવાની છે, બાળકની ભાજી ખાવાની છે. બાળકને ભાજી ન ખાવે તો બીજો ઓપ્શન આપો. જો તમે ઓપ્શન આપો છો તો બાળકને ક્યારેય ભાજી ખાવાની કે લીલા પાના શાકભાજી ખાવાની ટેવ પડવાની જ નથી. એ દર વખતે આને ડિમાન્ડ કરશે કે મને બટેકાનું શાક બનાવી દો, મને સોસ આપો, સોસની રોટલી ખાઈ લઈશ, અથાણું આપી દો, જે કાંઈ હોય એવી રીતના. કારણ છેવટે સેવ મમરા આપી દો, પણ એ ભાજી ખાવાની પણ ક્યારે ખાશે કે એને કંઈક તકલીફ પડશે. એને ભલે શરૂઆતમાં તકલીફ પડે, એ તમારે એઝ એ પેરેન્ટ તકલીફ જોવાની, ખોટી દયા નહીં ખાવાની. તમારે બાળકનું સારું જ કરવાનું છે, ખરાબ નથી કરવાનું. પણ જો તમે આ ટેવ નાનપણથી જ પાડશો તો એ મોટા થઈને બધી ટેવ પડવાની છે. બાકી આપણે દેશી કહેવત છે ને કે પાકે ઘડે કાંઠા ન ચડે, એના જેવું થાય પછી. હવે બીજો પોઈન્ટ છે કે હાઉ ટુ બિલ્ડ અપ હેલ્ધી ફૂડ હેબિટ્સ. તો મેં જે પહેલા કીધું કે પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ સૌથી અગત્યનું છે. આમાં ઓવર બી નથી થવાનું, અંડર બી નથી થવાનું. માની લો કે અમુક પેરેન્ટ્સ કેવું છે કે એને નોલેજ ખૂબ સારું હોય,
કે ભાઈ બાળકને રોજનું આટલા ગ્રામ પ્રોટીન જવું જોઈએ, તો એ શું કરે, ગણતરી કરીને પ્રોટીન વાળી વસ્તુ હોય ને છોકરાને મારી વચ્ચે કે તું ખા ને ખાય, એવું નહીં કરવાનું પાછું, બરાબર? એટલે ઓવરફીડિંગ થવાનું, અંડર એટલે કે ટૂંકમાં સવામ લીગલ કે ભાઈ જે ખાઈ ખાવા દે શું ફેર પડે એમ, એવું બી એપ્રોચ નહીં રાખવાનું. આપણું હંમેશા ધ્યાન હોવું જ જોઈએ કે બાળક શું ખાય છે અને પેટમાં શું જાય છે, કેમ કે ખાધેલું છે ને એ જ સૌથી અગત્યનું છે. એ સારું હશે તો સારું રહેશે, જો ખરાબ હશે તો 100% ખરાબ પરિણામ આવવાનું છે. એના સિવાય નો રિવોર્ડ કે કન્ડિશનિંગ ફોર ફૂડ. એમ રિવોર્ડ એટલે કેવું છે, ઘણી વાર આપણે એવું કરતા હોય, જો તું 2 રોટલી આજે ખાઈ લઈશ ને તો હું તને ચોકલેટ લઈ દઈશ, બરાબર? આવું ક્યારેય નહીં કરવાનું. એવો રિવોર્ડ આપો તો શું થશે, એ ફટાફટ કોઈ પણ કઈ વિચાર્યા વગર એમને 2 રોટલી પૂરી કરવાની ટ્રાય કરશે આજના દિવસ માટે એવી રીતના, બરાબર? ચોકલેટ ની આશા, પછી બીજા દિવસે 2 રોટલી ખાશે એનું ખબર નથી એમ, પછી એમાં કેટલું ચાવે છે નથી ચાવતું, એમાં જે ખાધેલું છે કેટલું પચે છે એ નથી આપણને કોઈ આઈડિયા. એટલે એવું ક્યારેય કરવાનું જ નહીં. અને આનાથી શું છે, કાયમ માટે આદત નથી બનતી. આપણે સરવાળે કેવું છે કે ધીમે ધીમે આ બધી વસ્તુ એક્યુમ્યુલેટ થવી જોઈએ, કે આજે ધારો કે 2% આદત પડી તો કાલે 5% થવી જોઈએ, કાલે 7%, 10%. એમાં એવું નહીં કે આજે 2 માંથી ડાયરેક્ટ 100% થાય, બીજે દિવસે પાછું 2% થઈ જાય, એવું ના થવું જોઈએ. એટલે આ બધી વસ્તુમાં આ પ્રોબ્લેમ થતા હોય છે. બીજું કે નો સ્ક્રીન ટાઈમ ડ્યુરિંગ મીલ ટાઈમ, એવી રીતના. એટલે કેવું છે કે ઘણી વાર આપણે જમતા હોય તો ઘણા બાળકોને કેવી કેવું હોય કે મોબાઈલ આપો ને તો જ જમે, બાકી નથી જમતા. એટલે આ એકદમ ખરાબ આદત છે. અત્યારે તો કેવું છે કે 6-7 મહિનાના બાળકોને જમાડવાનું હોય ને તો એને મોબાઈલ બાજુમાં રાખીને ચાલુ કરી દે. ઓલાને મોબાઈલમાં તમે જો ને સાયન્સ પ્રમાણે કાંઈ ને કાંઈમાં ખબર ન પડતી, એને ખાલી વિઝ્યુઅલ્સ અલગ અલગ કલર ફરતા હોય એટલી ખબર પડતી હોય, બાકી એને કશું જ ખબર ના પડતી હોય. અને એમાં તમે એ કલર વેરિએશન થાય એટલે એ એને સારું લાગે, તમે એનું મોઢું ખુલ્લું એટલે એમાં ઠૂસવાનું. એવું ક્યારેય કરવાનું નહીં. બાળક નાનું હોય કે મોટું હોય, જમવાના ટાઈમે ક્યારેય મોબાઈલ કે ટીવી રાખવાનું નહીં. એટલે આ પ્રોબ્લેમ તો છે. એના સિવાય બીજા સાયન્ટિફિક પ્રોબ્લેમ પણ છે, કેમ કે જે મોબાઈલની બ્લુ લાઇટ્સ હોય છે ને એ તમારા મગજમાં અસર કરે છે. અને તમારે જમતી વખતે જે ખોરાક બરાબર પચવો જોઈએ, મગજમાંથી સિગ્નલ્સ આવીને આપણા અમુક ડાયજેસ્ટિવ જ્યુસીસ સિક્રેટ થતા હોય છે, એ બરાબર સિક્રેટ નથી થતા આ બધાના કારણે. એટલે જે ખાધેલો ખોરાક છે બરાબર પચતો નથી. એટલે જમતી વખતે બાળક નાનું હોય કે મોટું હોય, ક્યારેય એમને મોબાઈલ કે સ્ક્રીન આપવી જોઈએ નહીં, બરાબર? અને મોબાઈલ કોઈને એવું નહીં કે પછી બાળકને મોબાઈલ ના આપો અને પપ્પા જમતા મોબાઈલમાં ન્યૂઝ જોવે કે ટીવીમાં ન્યૂઝ જોવે, એ બી ના ચાલે. જમતી વખતે નો સ્ક્રીન ટાઈમ, બધા જ મેમ્બરને શાંતિથી સાથે મળીને જમવું જોઈએ. સાથે મળીને જમે ને એનાથી ઉત્તમ કાંઈ નથી. ઘરના બધા જ સભ્યો મળીને એટલીસ્ટ દિવસમાં એકવાર સાથે જમવું જોઈએ. એના સિવાય કે બાળકોને ચાવીને ખાવાની ટેવ પાડવી જોઈએ. અત્યારે જોયું છે કે એકદમ ઉતાવળ હોય, સવારે સ્કૂલે જવાનું હોય, નાસ્તાનો ટાઈમ એકદમ લિમિટેડ હોય, એટલે ફટાફટ કહેવાનું પૂરું કરી લે. એટલે એવું નહીં. એમ જે કાંઈ ખાય છે એ શાંતિથી ચાવીને ખાય તો જ બરાબર પચે છે. કેમ કે ચાવે તો આપણા જે અંદર મોઢાની અંદર છે ને જે દાળ હોય એને સલાઈવા કહેવાય. સલાઈમાં ઘણા બધા ડાયજેસ્ટિવ જ્યુસીસ હોય, પાચનનું કામ કરતા હોય. અમુક ટાઈમે કેવું છે, ખોરાકમાં અમુક પ્રકારના જંતુઓ રહેલા હોય, તો સલાઈવામાં એટલી તાકાત હોય છે કે એ જમ્સ જે ખોરાકમાં અમુક ટાઈમે રહેલા હોય એને પણ કિલ કરે છે. એટલા માટે હંમેશા ચાવીને જ ખાવાની ટેવ પાડવાની. અને એટલા માટે મેં તમને કીધું હતું કે કોઈ પણ ખોરાકને બ્લેન્ડર નહીં મારવાનું, ગાળવાનો નહીં કે ક્રશ નહીં કરવાનો, બરાબર? બીજું કે ક્યારેય ફ્રૂટ જ્યુસ નહીં આપવાના. ફ્રૂટ જ્યુસ એટલે એક ફેન્સી વસ્તુ થઈ ગઈ. ફ્રૂટ જ્યુસમાં એક પ્રકારનું પાણી જ હોય છે. ફ્રૂટની અંદર જે રહેલા જે સેલ્યુલોઝ ફાઈબર્સ હોય બધા નાશ પામેલા હોય છે, એટલે એનાથી એટલો ફાયદો થતો નથી. એમાં બી ખાલી સુગરનું પ્રમાણ હોય છે, ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ પણ બહુ થાય છે. ફ્રૂટ લેવું હોય, કોઈ પણ ફ્રૂટ હોય તો હંમેશા આખું ફ્રૂટ એટલે કે આપણે જે કાપીને ખાતા હોય છે એવી રીતે જ ખાવાનું. ક્યારેય કોઈ પ્રકારનો જ્યુસ નહીં બનાવવાનું. કોઈ પણ ફ્રૂટ હોય, ઓરેન્જ તો ઓરેન્જમાં બી એની ટેકનિક હોય છે. નાના બાળકોને તમારે ખવડાવવું હોય તો ઓરેન્જની અલગ અલગ ચીર કરી, વચ્ચેથી તમે કટ કરી એના બી જે સીડ હોય છે કાઢી, એક ચીરના 3 થી 4 ભાગ કરીને તમે નાના બાળકને આપો તો 6 થી 7 મહિનાનું બાળક પણ ઓરેન્જની નાનકડો કટકો ખાઈ લે છે. ક્યાંય અટકાતો નથી, કશો પ્રોબ્લેમ થતો નથી. પણ આ બધું ક્યારે તમે જે બરાબર રીતે બાળકોને આદત કરો ને તો જ થાય છે. રાતોરાત ફટાફટ ખાવા નથી માંડતા ક્યારે, બરાબર છે? પછી નો કોલ્ડ ડ્રિંક્સ, બેવરેજીસ કે કેન ડ્રિંક્સ, એ બધા અનહેલ્ધી હોય છે. બધાને ખ્યાલ જ હોય છે. આમાં મોટાભાગની વસ્તુ કેવી છે કે બધાને ખ્યાલ તો હોય છે કે આ વસ્તુ સારી હતી, છતાંય એ વસ્તુ સ્પાઇનલ લેવલે જાતી હોય છે.
કોઈ મમ્મી પપ્પાને એવું ન હોય, ખબર ના હોય કે ભાઈ આ થમ્સઅપ ની બોટલ કે કોકોકોલા બોટલ છે એકદમ હેલ્ધી છે, એવું ન હોય, ખબર હોય છતાંય બાળક વેમ કરે તો એક બે વાર ના આપણે ત્રીજી વાર કે આપણે લઈ લે ને, બરાબર. એ ટેવ ન પડવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખજો. પછી બીજી કહેવાની વસ્તુ છે ઓલવેઝ હેવ હેલ્ધી બ્રેકફાસ્ટ ડેલી. બ્રેકફાસ્ટ ઇઝ કમ્પલસરી. મારે ઘણા બધા પેશન્ટ આવતા હોય છે જેને પેટની તકલીફો હોય છે ને, એની હિસ્ટ્રીમાં મેં સૌથી વધુ જે એક મોટો પોઈન્ટ માર્ક કર્યો છે કે બાળક સવારે નાસ્તો જ ના કરતું. નાસ્તો કરવું સૌથી અગત્યની વસ્તુ છે. નાસ્તો કમ્પલસરી કહી શકાય, બરાબર. એટલે નાસ્તો હંમેશા બાળકને ઘરે સવારે કરાવીને જ મોકલવાનો. જો ટાઈમ ન વધતો તો તમે એવું તો સવારે થોડા વહેલા ઉઠો, એવી રીતના નાસ્તો ફ્રેશ બનાવેલો હોવો જોઈએ અને એ જ નાસ્તો કરાવવાનો છે. હવે મેં હમણાં તમને થોડી વાર પહેલા સમજાવેલું કે કઈ કઈ વસ્તુઓ નાસ્તો ન કહેવાય. તો જો ચા દૂધ છે, ચા રોટલી, પછી ચામાં બટર ખારી નાખીને લેતા હોય, ઘણા લોકો ખાખરા આરે ચા લેતા હોય, સેવ મમરા, વેફર્સ, બોર્નવિટા કે પછી પીડિયાશ્યોર, અલગ અલગ જાતના જે દૂધમાં નાખીને પાવડર લેતા હોય, પછી જામ છે, બ્રેડ જામ છે, સોસ, મેગી, પાસ્તા. આ દિવસના કોઈ પણ ટાઈમે, સવારે એવું નહીં કે સાંજે ખાય, કોઈ પણ ટાઈમમાં તમે આ બધી વસ્તુ લો. આ બધી વસ્તુઓ નાસ્તો નથી. નાસ્તો એટલે કેવું છે કે આપણે જે નાસ્તો કરીએ એમાં તમે ધારો કે દેશી આપણે જો નાસ્તો તમે કરતો તો ઘી ગોળ રોટલી જે લેતા હોય એ બી નાસ્તો કહી શકાય. એના સિવાય ફણગાવેલા મગ છે, બાફેલા મગ છે, મગની દાળના ચીલા છે, ઈડલી છે, ઢોસા છે. પછી તમે ક્યારેક એવું હોય તો અલગ અલગ ટાઈમે ધારો કે ઘણી વાર કેવું છે કે વેરિએશન લાવતા હોય નાસ્તામાં, એમ તમે નાસ્તામાં અલગ અલગ વેરિએશન આપો, એમ કે રાગીની કોઈ વસ્તુ બનાવી દો, કોઈ મિલેટ્સની વસ્તુ બનાવી દો, એવી રીતે તો બાળકને પણ સારું લાગશે. અઠવાડિયામાં અલગ અલગ જે 7 દિવસ છે તો 7 દિવસ અલગ અલગ નાસ્તો આપો તો એને કંટાળો ન ઓલું રોજ એકની એક વસ્તુ રોજ જોઈ તો ક્યારેક સ્વાભાવિક છે કંટાળો આવવા મળે અને ના પણ ખાય. એટલે આ બધો નાસ્તો કરાવી મોકલવાના છે. જે આપણે લખેલું છે કે નાસ્તો નથી, એનાથી કોઈ ફાયદો થતો નથી. ખાલી ને ખાલી બાળકનું પેટ ભરાય છે, એમાં કોઈ પોષણ નથી મળતું. અને ખાલી વાત જો અહીંયા પતે ઠીક છે, આનાથી અમુક બાળકોને નુકસાન પણ થાય છે. વારે વારે પેટમાં દુખે છે, દવાખાને જવું પડશે, 3 થી 4 મહિને મોટા ભાગે એમની વિઝિટ હોય જ છે. અને આટલું બધું કરવા છતાં એમાં સુધારો આવતો નથી. તો આ એકમાં લખ્યું છે ડૂઝ એન્ડ ડોન્ટ્સ. બેઝિકલી મેઇન તો પેરેન્ટ્સ માટે જ છે, છતાં બી તમે લોકો જોઈ લ્યો, બરાબર. To make eating fun for your kid, share stories or anecdotes to get them interested. એટલા માટે કે તમે જમતા હોય ત્યારે બાળકને એ વાતાવરણ સારું લાગવું જોઈએ. તમે બાળકોને કંઈક સાથે સાથે નાના બાળકો હોય તો કંઈક વાર્તા કરતા જાઓ. કોઈ તમે કોઈ ધારો કે રામાયણ, મહાભારત કે વોટેવર ગીતા, એનો તમે કોઈ એક નાનકડો પાર્ટ લઈ તમે ખાલી એટલું સમજાવો તો બી આ બધી સ્પિરિચ્યુઅલ વસ્તુ છે એનાથી બેનિફિટ થશે. બાળકને પણ એ ટાઈમ પૂરતો મગજમાં બધી વસ્તુ જશે, સારું બી લાગશે અને બાળકને કંઈક નવું શીખવા બી મળશે અને એક સારું એન્વાયરમેન્ટ ઘરમાં જનરેટ થશે. Eat vegetables in front of your kid. બરાબર. હવે આમાં મેં ઘણી વાર જોયું છે કે હું કોઈ મમ્મી પપ્પાને સલાહ આપતો હોય કે ભાઈ તમે બાળકને શાકભાજી ખાવાની ટેવ પાડો, તો મમ્મી સૌથી પહેલા શું કરે, એના પપ્પાને જ બટેકાનું શાક જોઈએ, હું શું કરું? આવું હોય છે. તો પપ્પાને જ બટેકાનું શાક જોઈએ, બીજું કઈ નથી, તો બાળકને કેવી ટેવ પડવાની? પેલા પપ્પાને ટેવ પડે શાકભાજીની, તો જ બાળક શાકભાજી લેવાનું છે. એટલે પેલા તમારે ખાવાનું છે, તમે આદત કરશો તો જ બાળક તમારામાંથી અનુકરણ કરશે. એટલે જ કહું કે પેરેન્ટ્સને એક રોલ મોડલની જેમ રહ્યું છે. તમે જે વસ્તુ કરશો ઘરે એનું જ બાળકો અનુકરણ કરતા હોય છે. ચેન્જ ધ વે યુ પ્રિપેર ફૂડ. મેં કીધું અલગ અલગ પ્રકારની અલગ અલગ વસ્તુ રોજ સવારે નાસ્તામાં, બપોરે છે કે સાંજે તમે ડિનરમાં આપી શકો છો, તો બાળકોને એક ને એક વસ્તુ ખાઈને કંટાળો ના આવે. ઓફર એ ન્યૂ ફૂડ એલોંગ વિથ ધ ફૂડ ધે લાઈક. હવે હું તમને એવું નથી કહેતો કે આ બધી વસ્તુઓ છે જેમ કે મંચુરિયન છે, પિઝા છે, સેન્ડવિચ છે, એવું ક્યારેય ખાવું જ ના જોઈએ, એ બહુ ખરાબ જ હોય છે, એવું નથી હોતું. એ બધું લઈ શકાય પણ ઘરે બનાવીને. તમે બાળક બધું બરાબર જમતું હોય તો અઠવાડિયે એક વખત તમે એને ઘરે પિઝા બનાવી દો, ભાખરી પિઝા બનાવી દો, મંચુરિયન પણ ઘરે બનાવી શકો છો. ઘરે બનાવેલી વસ્તુ આપવાની છે, બહારથી લાવી નથી આપવાની કે ભાઈ આજે ચલો શનિવાર છે આપણે વાત થતી મંચુરિયન આપવાનું છે તો રેકડી પરથી આપણે મંચુરિયન લાવીને ખવડાવવું, એ વસ્તુ પાછું હેલ્ધી નથી કહેવાતું. પાર્ટ ઓફ સર્વિંગ ગ્રેટ ફૂડ ઇઝ ધ પ્રેઝન્ટેશન. એટલે કે બાળકની તમે થાળી મેં જે સર્વોત્તમ બતાવી એ કલરફુલ હોવી જોઈએ. એમાં શાકભાજી પણ હોવા જોઈએ, સેલાડ પણ હોવું જોઈએ, દાળ ભાત પણ હોવા જોઈએ, રોટલી પણ જોઈએ. કલરફુલ હોય ને તો બાળકને એમને આ કલરફુલ થાળી જોઈને એટ્રેક્ટિવ લાગશે અને થોડું ખાવાનું મન થશે. Your kid is less likely to be fussy when you are sharing a meal together as a family. બરાબર? કે બધા
ફેમિલીના મેમ્બર્સને સાથે મળીને જમવું જોઈએ. એવું નહીં કે બાળકનો જમવાનો ટાઈમ છે તો મમ્મી બિચારી એકલી બેઠી બાળકને ખવડાવી દે, પપ્પા બેઠા છપ્પુ વાંચતા હોય, ન્યૂઝ જોતા હોય. આ એક્સેપ્ટેબલ નથી. જમવાનો ટાઈમ થાય તો બધું પડતું મૂકીને બધાને સાથે જમવું જોઈએ. ડોન્ટ્સમાં સૌથી પહેલી વસ્તુ છે કે ડોન્ટ પ્રેશરાઇઝ. બાળકને ક્યારે પ્રેશરાઇઝ નહીં કરવાનું કે ચાલ તું આ ખાઈ જ લે, તારે શાકભાજી ખાવાના છે. એનાથી રિબાઉન્ડ વસ્તુ થશે, એને ધીમે ધીમે નફરત થવા મળશે. એને આ તો મારે ખાવું જ નથી, આ મને ફોર્સ કરે ને હું આ તો કરવાનો જ નથી, એટલે એવું ક્યારેય નહીં કરવાનું. બીજી વસ્તુ છે ડોન્ટ ગીવ યોર કિડ્સ સ્નેક્સ ઓર જ્યુસ બિફોર મીલ ટાઈમ. બરાબર? એટલે ઘણી વાર શું છે કે આપણે 8 વાગે જમવાનો ટાઈમ હોય તો 7 વાગે બાળકોને તમે કઈ નાસ્તો કરાવી દો. બરાબર? બહારથી નાસ્તો લાવી કરાવી દો, ઓનલાઈન મંગાવેલો ઝોમેટો નાસ્તો કરાવતા હોય છે, અથવા ઘરે કઈ નાસ્તાના ડબ્બા ભરેલા હોય છે એમાં નાસ્તો કરાવો, તો પછી જમવાના ટાઈમે કેમ બરાબર જમવાનું છે? એટલે એવું ક્યારેય કરવાનું નહીં. ડોન્ટ હાઇડ ધ વેજીટેબલ્સ ઇન ધેર ફૂડ. ઘણા મમ્મી કેવું કરતા હોય છે કે શાકનું બટકું લઈને, ભલેમાં બટેકું હોય, તેમાં થોડું ભાજી કે શાકભાજી નાખી દીધું હોય, એ કે બાળકને ખબર ના પડે ભાજી ખાઈ. આવી રીતે કરવાથી એને ક્યારેય ટેવ નથી પડવાની. એને ખબર પડવી જોઈએ શું ખાય છે, એની સામે જ કરવાનું, તો જ એને ટેવ પડવાની છે. આ તમે કેટલા દિવસ છુપાવી શકો? બરાબર? છુપાવીને ખવડાવવાથી કે આદત પડવાની નથી. ડોન્ટ વોચ ટીવી ઓર એલાઉ કિડ્સ ટુ પ્લે ઓન ધેર ફોન ડ્યુરિંગ મીલ ટાઈમ. પાંચમી વસ્તુ છે ડોન્ટ શો ફ્રસ્ટ્રેશન ઓર લેચ આઉટ ઓન યોર કિડ ઇફ દે આર નોટ ઇટિંગ. એટલે એ કીધું કે ગુસ્સે નહીં થવાનું, તું તો ખાતો જ નથી. બરાબર? આ ટૂંકમાં અંદરથી તમને ફ્રસ્ટ્રેશન આવી જાય એવું નહીં કરવાનું. એનાથી નેગેટિવ ઇફેક્ટ તમને બી થવાની છે, બાળક પણ એ નેગેટિવ ઇફેક્ટ આવવાની. આપણે બાળકને જમાડવાનું છે તો ગુસ્સો કરીને જમાડવા કરતા આપણે પોતે મેચ્યોર છીએ, સમજદાર છીએ, તો સમજી ભલે થોડો ટાઈમ બગડે, વધારે ટાઈમ લઈ અને બાળકને સમજાવીને જમાડવું એ જ અગત્યનું છે. હવે આ આપણે ફૂડની વાત થઈ, જમવાની. એની સાથે બીજી અગત્યની વાત છે સ્ક્રીન ટાઈમ. સ્ક્રીન ટાઈમ અત્યારે ખૂબ જ જરૂરી છે. હવે જ કોઈ બાળક હશે કે જે મોબાઈલ, આઈપેડ, લેપટોપ કે ટીવી નહીં યુઝ કરતું હોય. જવલે જ મને લાગે આમાંથી કોઈ છે કે જે મોબાઈલ કે એવું કોઈ યુઝ નથી કરતું છે? કોઈ? બહુ સારી વસ્તુ કે ભાઈ, બધા ખાલી એમનું એક હાથ વચ્ચે કરી આંગળી એટલે બધા કરે છે. પછી સર પછી ઘરે તમારા પેરેન્ટ્સને પૂછવાના છે. ઓકે, વેરી નાઇસ. બસ તો કન્ટિન્યુ રાખજો, ઘરે જઈને મોબાઈલ અડતા નહીં. બરાબર ને? તો આમાં બી જે ઘણી વાર કેવું છે કે મને મારા જે પેશન્ટ છે, મારા પેરેન્ટ્સને હું એટલો પસંદ ના હોય કે દર વખતે કઈ વસ્તુ હું પેરેન્ટ્સને જ એમાં જવાબદાર ગણતો હોય. પેરેન્ટ્સ તમે દર વખતે અમને જ કહેતા હોવ છે, વાક છોકરાઓ તમે એને કહેતા નથી, તમે અમારા પર ઢોળો છો. પણ છોકરાનો કઈ વાક હોતો નથી. એ બધી આદત પેરેન્ટ્સ જ કરેલી છે. મેઇન કલ્પ્રિટ એમાં પેરેન્ટ્સ જ હોય છે. એટલે કોઈ પણ જગ્યાએ બાળકને મોબાઈલથી લગતી કે સ્ક્રીનથી લગતી કઈ તકલીફ હોય તો પેલા એનું કાઉન્સેલિંગ જરૂર છે પેરેન્ટ્સની, પછી બાળકનો વારો આવે છે. ત્યાં સુધી બાળકનો વાક નથી મારા મતે, મને એવું લાગે છે. હવે એમાં સૌથી પહેલી વસ્તુ વર્કિંગ પેરેન્ટ્સ હોય તો બિચારા શું છે, સવારથી ગયા હોય જોબ ઉપર, સાંજે આવ્યો હોય, થાકા પાયકા હોય, અને ગયા ભેગા છોકરા ચાલુ કરી દે, કાંઈક ને કાંઈક મેન કરવાનું ચાલુ કરી દે, માથાકૂટ કરે, તો ઓલા બિચારા થાકેલા હોય તો પછી શું કરે, એમને ફ્રસ્ટ્રેશન આવવાનું છે. એટલે પછી શું, મોબાઈલ પકડાવી દે, એટલે જા ઘણી વાર ગેમ રમી લે, જા ઘણી વાર વિડીયો જોઈ લે. એટલે છોકરાઓ સ્માર્ટ હોય, ખબર જ છે કે આ ટાઈમ છે, તો અત્યારે જ એમાં દુખતી નસ દબાવો એટલે આપણે મળી જ જવાનું. છોકરાને બધી ખબર હોય એટલે એક ટાઈમે કહેવાના છે. એટલે એ વર્કિંગ પેરેન્ટ્સને બી આ વસ્તુમાં કંઈક ટેકલ કરવું જોઈએ કે તમે પોતે આના બીજા કોઈ ઉપાયો શોધો એવી રીતે, પણ મોબાઈલ ના પકડાઈ દેવો એ સૌથી અગત્યનું છે. તમને ધારો કે થાકી ગયો તો એ ટાઈમે બાળકને કોઈ નીચે ધારો કે ગેમ રમવા માટે પ્લેગ્રાઉન્ડમાં મોકલો તો બી ચાલે એવી રીતે, પણ મોબાઈલ પકડાવવો એ હિતાવહ નથી દેતું. ને અમુક પેરેન્ટ્સ કેવું હોય કે ધારો કે મમ્મી છે કોઈ જોબ ના પર ઘરે જ રહેતા હોય તો બી એ કેવું છે કે ઘણી વાર મેં જોયું મમ્મીને પોતાને મોબાઈલ જોવો હોય તો એમાં બાળકોનો શું વાત, એટલે એ બાળકને પકડાવી દે કે તું જો હું જો એવી રીતે. તો એ ના હોવું જોઈએ, કેમ કે એનાથી બાળકને ઘણા બધા નુકસાનો થાય છે. બીજું કે ઘણા જે આપણે કેમ કે સ્ક્રીન ટાઈમ ઓછો કરો, તો મેં હમણાં વાત કરી, પેરેન્ટ્સ કહેતા જ હોય છે કે ભાઈ મોબાઈલ ન આપીએ કે ટીવી ચાલુ ન કરે તેના વગર જમતો જ નથી. તો એમાંથી પણ બહાર આવવું જરૂરી છે. હવે અત્યારે એક કરંટ નવો સિનારિયો છે કે રીલ્સ. મારે ઘણા પેશન્ટ એડમિટ હોય ને તો અમુક છોકરું ખાલી 1 વર્ષનું છે, બેડ ઉપર સૂતું છે, તો કન્ટિન્યુઅસ મોબાઈલ હાથમાં રાખીને એક રીલ્સ જોતું હોય, અને એ એટલી ફાસ્ટ રીલ્સ જાતી હોય રીતના
હવે એને કોઈ પ્રકારની ખબર નથી પડતી એ જે રીલ્સમાં શું કન્ટેન્ટ આવે છે, તો એને પણ આવી ટેવ પડી ગઈ. એ 1 વર્ષના બાળકને તો ઠીક, અત્યારે મોટા માણસોને બી આ આદત પડી ગઈ. તો રીલ્સ કન્ટિન્યુ જોવી ખૂબ જ નુકસાનદાયક છે. આજે યુટ્યુબના વિડીયોઝ ને રીલ્સ ને છે ને, એનાથી બાળકો અને મોટા માણસો બધાને નુકસાન થાય છે. અને ઘણા બધા સ્ટડીઝ કરેલા છે. રીલ્સ જોવાથી શું થાય, તમારા મગજમાં એક ડોપામિન નામનું કેમિકલનું આમ તાત્કાલિક ઉછાળો આવે છે. વધારે પડતો ડોપામિનનો ઉછાળો જે થાય છે ને, એ તમારા બ્રેઇન માટે સારું નથી. અને સરવાળે બ્રેઇન માટે સારું ન હોય, તમારા હેલ્થ માટે સારું રહેતું નથી. એટલે બાળકોને આ જે રીલ્સ જોતા હોય છે, જે શોર્ટ વિડીયો છે, શોર્ટ જોતા હોય, એ આપવા ના જોઈએ. ઇવન અત્યારે તો ઘણા બધા મેડિકલ સાયન્સમાં સ્ટડીઝ થાય છે કે યુટ્યુબના જે કાંઈ વિડીયોઝ બાળકો આપણે બતાવીએ છીએ, એ મોટા ભાગના વિડીયોઝના કન્ટેન્ટ બાળકો માટે નુકસાનદાયક છે. ભલે એનિમેશનમાં બનેલા હોય તો પણ એ બાળકો માટે લાભદાયક નથી. બાળકને ના બતાવવો જોઈએ. એના કરતા બાળકને કોઈ બુક વાંચવાની ટેવ પાડવી જોઈએ. ભલે એ સેમ ધારો કે કાર્ટૂન વાળી બુક હોય, ખાલી વિઝ્યુઅલ્સ હોય, તો બી એ ફાયદો કરશે, પણ આ વસ્તુ ન થવી જોઈએ. હવે મોબાઈલ આપવાના, ટીવી આપવાના મેઇન કારણ શું હોય? બાળક આવે કે હું બોર થાઉં છું, તો મારે શું કરવું? બરાબર. એટલે અમુક મમ્મી પપ્પા ટાઈમ નીકાળી અને એની સાથે કઈ ધારો કે કોઈ ગેમ રમે, કોઈ વાર્તા કરે, બીજી કોઈ એક્ટિવિટી કરે. પણ અમુક પેરેન્ટ્સ મોબાઈલ આપી દેતા હોય છે. ટીવી બાંધો બોર થઈ ગયો તો 2 કલાક ટીવી જોઈ લે, તો 2 કલાક ગેમ રમી લે. તો આવું ન થવું જોઈએ. મારા બધા ફ્રેન્ડ્સ ગેમ રમે છે, મને જ કેમ ગેમ નથી આપતા એવી રીતે. બરાબર. આ બધા જે મેં ઇન્યુમરેટ કરેલા છે, બધા પોઈન્ટ ઇંગ્લિશ કર્યા છે, એ આ બધા કે સ્ક્રીન આપવાનું કારણ શું શું હોય છે, એ બધા પોઈન્ટ્સ છે. મારા બધા ફ્રેન્ડ્સ ઓનલાઈન છે. અત્યારે નાના છોકરાઓને સ્ટેટસ અપડેટ કરવું હોય છે. એવું બી તમને જાણવા મળતું હશે કે મારે સ્ટેટસ અપડેટ કરવું છે, મારો મને મોબાઈલ આપવો જોઈએ. પછી ઘણીવાર પેરેન્ટ્સ જ બ્લેમ કરતા હોય. મારા બધા ફ્રેન્ડ્સ છે, મમ્મી પપ્પા મોબાઈલ આપે છે, તમે જ કેવા પેરેન્ટ્સ છો, કેમ મોબાઈલ નથી આપતા? આવું બધું થતું હોય એટલે તમને પોતે ડિસ્કરેજ થઈ મોબાઈલ આપવાનું મન થાય. તો એ મોબાઈલ આપવો જોઈએ નહીં. પછી મારું હોમવર્ક થઈ ગયું છે, હવે મને મોબાઈલ આપો. તારું અથવા તમારું છોકરા તુકારે મમ્મી પપ્પાને કહેતા હોય છે પેરેન્ટ્સ, એ ન હોવું જોઈએ. તમારું જ હંમેશા કહેવું જોઈએ, તમારું આટલું બધું મેં કામ કરે. ઘણી વાર કેવું છે, મમ્મી પપ્પા બાળકને ટાસ્ક આપતા હોય છે કે તું મારું આ કામ એટલું કરી નાખ, હું તને મોબાઈલ આપીશ. તો એવી રીતે નહીં કરો. અને ઘણી વાર મેં તમને કીધું કે રિવોર્ડ પણ આપણે કરતા કે તું 2 રોટલી ખાલી હું તને મોબાઈલ આપીશ, તને અડધો કલાક ગેમ રમવા દઈશ, અડધો કલાક યુટ્યુબ જોવા દઈશ. તો એવું બી ક્યારેય નહીં કરવાનું. હવે આ જો બાળક નાનું છે, ફીડિંગ કરે છે, તો મમ્મી મોબાઈલમાં જોઈએ છે. એટલે આ બધી શરૂઆતના સ્ટેજ છે કે ક્યારથી બાળકને મોબાઈલની આડઅસર થવાનું શરૂ થઈ જાય છે. આ જો ફોટો એવું કહે છે, બાળક એવું કહેવા માંગે છે બીજા ફોટામાં કે તમે મારી સાથે કંઈક એક્ટિવિટી કરો, મારી સાથે ટાઈમ વિતાવો, પણ મમ્મી મોબાઈલમાં વ્યસ્ત છે. આવું ના થવું. બીજું જો મમ્મી પપ્પા બંને મોબાઈલમાં બિઝી છે, છોકરું બિચારું કંટાળી ગયું છે, એટલે તમારે છોકરાને ટાઈમ આપવાનો છે, મોબાઈલને ટાઈમ નથી આપવાનો. જો પેલું જો ડિનરનો મીલ ટાઈમ છે, જમવા બેઠા છે સાથે, પણ બધા બાળકો મમ્મી પપ્પા બધા મોબાઈલમાં વ્યસ્ત છે. તો આવું બી ન થવું. આ જે બ્રેઇનમાં જે નુકસાન થયેલા છે, બધા મેં ઇન્યુમરેટ કરેલા છે. So concerns regarding too much or poor quality screen time for kids. તો એના શું શું નુકસાન થાય છે સ્ક્રીન ટાઈમના બાળકોને? એના માટેના તો બ્રેઇન ડેવલપમેન્ટ અફેક્ટ થાય છે. પછી બાળકો બેઠા રહે છે, બેઠાડું જીવનના કારણે એમને ઓબેસિટી એટલે વજન વધી જાય છે, એનું ધ્યાન બરાબર નથી રહેતું. પછી કેવું છે કે એનો જે સ્લીપ સાયકલ છે બરાબર મેન્ટેન થઈ, ઉજાગરો થાય છે. એના કારણે બાળકો સ્કૂલમાં છે ને આમ એકદમ ચીડિયો સ્વભાવ થાય છે, સ્કૂલમાં લેક્ચરમાં પીરિયડમાં ધ્યાન નથી રહેતું એમનું. ઘણા બધાને બિહેવિયરલ ઇશ્યુઝ થાય છે. ટૂંકમાં આ બધા પ્રોબ્લેમ હોય છે સ્ક્રીન ટાઈમના. એટલે સ્ક્રીન ટાઈમ બાળકને ન આપવો જોઈએ. શું કરવું જોઈએ હું તમને થોડી વાર એને સમજાવું છું. હવે રિકમેન્ડેડ સ્ક્રીન ટાઈમ આ સૌથી અગત્યનું છે. 2 વર્ષથી નાના બાળકોને કોઈ પ્રકારનો સ્ક્રીન ટાઈમ આપવાનો થતો નથી. મોબાઈલ હોય કે ટીવી હોય. 2 થી 5 વર્ષના છે તો 1 કલાકથી વધારે નહીં. ગમે એટલું થાય 1 કલાકથી વધારે મોબાઈલ કે ટીવી ન જવું જોઈએ, થોડું સ્ટ્રિક્ટ થઈ જવાનું. અને 5 થી 17 વર્ષના છે એને 2 કલાકથી વધારે નહીં. એટલે આ ખાસ અગત્યનું છે ને, યાદ રાખવા જેવું છે.
હજુ ઇન્ડિયામાં સ્ટડી થયેલો છે કે ઇન્ડિયામાં 12 વર્ષથી નાના બાળકો છે એમાંથી 42% બાળકો છે ને દિવસમાં એપ્રોક્સિમેટલી 4 કલાક સુધી મોબાઈલને ચોટેલા હોય છે. મોબાઈલ છે, આઈપેડ છે, ટીવી છે, જે કાંઈ એટલે ખૂબ ખરાબ વસ્તુ કહેવાય છે. નીચેનો જે સ્ટડી કરેલો છે અમેરિકાનો છે, તો એમાં બી જો નીચે જે લખેલું છે બ્લુ કલરમાં એ રિકમેન્ડેડ ટાઈમ છે અને ઓરેન્જ છે જે એકચ્યુઅલી કેટલો જાય છે. તો જો 2 વર્ષથી નાના છે ને કોઈ પ્રકારનો સ્ક્રીન ટાઈમ નથી આપવાનો, છતાં બી 42 મિનિટ જાય છે. 2 થી 4 વર્ષના છે એને 1 કલાક જ આપવાનો છે, છતાં બી એમાં 2.5 કલાક જેવું થાય છે. અને એનાથી મોટા છે એને બી એવી જ રીતે કે રિકમેન્ડ ટાઈમ કરતાં વધારે જાય છે. એટલે આજકાલ સ્ક્રીન ટાઈમનો ઉપયોગ બહુ વધી ગયો છે, એને રિડ્યુસ કરવાની ખાસ જરૂર છે. તો હવે કેવી રીતે સ્ક્રીન ટાઈમ ઘટાડવો જોઈએ એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા તો તમે જે મોબાઈલ છે, આઈપેડ છે, એની લાઇટ ઓછી કરી દેવાની છે, કેમ કે એની જે બ્લુ લાઇટ છે એ આંખને નુકસાન કરતી હોય છે, એ ધ્યાન રાખવાનું છે. ડિવાઇસની લિમિટ એક નક્કી કરી દેવાની છે કે ભાઈ 1 કલાકે ઓટોમેટિક મોબાઈલ છે ને ત્યાં એની જે સ્ક્રીન બ્લેકઆઉટ થઈ જાય એવી રીતે એને તો બધા ચાલે જ નહીં. બધું મોબાઈલમાં છે, આઈપેડમાં સેટિંગ આવતા હોય સેટિંગ કરી લેવાના. પછી ફોલો 20-20 રૂલ કરવાનો કે દર 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 મીટર જે દૂર વસ્તુ દેખાતી હોય એને જોઈ રાખવાનું 20 સેકન્ડ માટે. તો તમારી આંખો ખેંચાશે નહીં. નહીં તો શું કોન્સ્ટન્ટ એકદમ મોબાઈલમાં ધ્યાન હશે તો આંખો ખેંચાવા માંડશે, ચશ્માના નંબર આવે તો નંબર વધી જાય, એ બધા થાય. એટલે 20-20 નો જે ફોર્મ્યુલા છે એ યાદ રાખવાનો કે દર 20 મિનિટ થાય એટલે 20 સેકન્ડ માટે 20 મીટર દૂર જે વસ્તુ છે એને જોવાની છે આપણે. પછી બાળકોને રમવા માટે મોકલવાના છે. આપણે ઘરે થોડું અંદરો ઘરનું વાતાવરણ ઇમ્પ્રૂવ કરવાનું છે કે અંદરો બધા સભ્યો એકબીજા સાથે વાતચીત કરે. પછી ગેઝેટ ફ્રી વીકેન્ડ સેલિબ્રેટ કરવાનું કે શનિ રવિ થાય તો રૂલ બનાવી દેવાનો કે શનિ રવિમાં કોઈને મોબાઈલ લેવાનો નહીં, મોબાઈલ મૂકી દેવાના સાઈડમાં, બરાબર. એ ખાસ અગત્યનો એક ફોલો કરવા જેવી વસ્તુ છે. અને ઓડિયો એન્ટરટેનમેન્ટ એનું કહું છું કે સવારના ટાઈમમાં તમારે જો પોસિબલ હોય અથવા સાંજના ટાઈમે જ્યારે બાળકો હોય ત્યારે તમે ધારો કે મહાભારત છે, રામાયણ છે, એના ધારો કે કોઈ શ્લોક છે, કોઈ ભજન છે, બીજી કોઈ આધ્યાત્મિક વસ્તુ તમે ટીવીમાં કે મોબાઈલમાં વગાડો, ઘરમાં એક આમ સ્પિરિચ્યુઅલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરો. તો આનાથી બાળકોના મગજમાં ઘણો બધો ફરક પડશે. ભલે એમની ઈચ્છા નથી સાંભળવાની તો પણ આ બધી વસ્તુઓ સબકોન્શિયસલી એમના માઇન્ડમાં જતું હશે અને એમના બ્રેનમાં ઘણો બધો સુધારવામાં આવશે. હવે આપણે ધીમે ધીમે સમરી તરફ આગળ વધશું કે બાળકોને આપણે હેલ્ધી ઇમ્યુન રાખવા હોય તો શું કરી શકાય. આપણે ફૂડની વાત કરી, સ્ક્રીનની વાત કરી, એક્ટિવિટીની વાત કરી. એવી રીતે બાળકોનું રેગ્યુલર ચેકઅપ કરાવવું પણ જરૂરી છે. તમે જ્યારે તમારા બાળકોને ડોક્ટરને બતાવવા જતા હોય ત્યારે રેગ્યુલરલી બાળકોનું વજન ઊંચાઈ માપવું જરૂરી છે. એની ઉંમર પ્રમાણે વજન ઊંચાઈ છે કે નહીં એ જાણવું ખૂબ જરૂરી છે. બાળકોનું વજન વધે, માની લો કે 1 વર્ષે જે વજન વધે, 1 મહિને વજન વધે, 2 માં ફેર હોય. એટલે સૌથી અગત્યનું છે કે જે વજન ઊંચાઈ છે એ બરાબર વધે છે ઉંમર પ્રમાણે એ ચેક કરાવવું જરૂરી છે. ત્યાં સિવાય બાળકોને રેગ્યુલર અને ટાઈમલી રસી મુકાવી જોઈએ. અને વિટામિન D3 અને B12 જે છે એની ઉણપ અત્યારે બહુ બાળકોમાં દેખાય છે. તો એ બી જો જેને ઓછું હોય તો એના માટે એ કહી શકાય કે તમે રેગ્યુલરલી એનો ડોઝ આપતા રહ્યો તો ઓછું ન પડે. અને બાળકોને દિવસમાં 2 વખત સવારે અને રાતે સૂતા પહેલા પ્રોપરલી બ્રશ કરવું જરૂરી છે હેલ્ધી રહેવા માટે. પછી દૂધમાં કોઈ પ્રકારના જે મેં કીધું છે કે ચા, ખાંડ છે, બોર્નવિટા છે, પીડિયાશ્યોર છે એવું નહીં આપવાનું. દૂધ આપવું હોય ગાયનું દૂધ આપો, સારામાં સારું પ્લેન દૂધ આપો, બીજી કોઈ વસ્તુ નહીં આપવાની. અને ફ્રેશ ફૂડ બનાવેલું જ ખવડાવવાનું. બપોરનું, સાંજે, સાંજનું, સવારે કોઈ ડબ્બા ભરીને રાખેલા નાસ્તા હોય, સૂકા નાસ્તા એ વાત નહીં આપવાનું. અને સૌથી અગત્યનું છે ઘણા લોકો ઘરેથી પાણી ભરીને આવતા હોય, ટિફિન ભરીને, તો પ્લાસ્ટિકના બોટલ કે પ્લાસ્ટિકના ટિફિન યુઝ કરવાનો નહીં. સ્ટીલનું યુઝ કરવું એ સારું રહે. પ્લાસ્ટિક હેલ્થ માટે સારું નથી. આ તો એકચ્યુઅલી પેરેન્ટ્સ માટે જ હતી આ સ્લાઇડ કેવી રીતે. પેરેન્ટ્સ જેટલા પેરેન્ટ્સ જે બી જોયું કે 3 જે ટોપ મંત્ર શું છે બાળકોની હેલ્થ સુધારવા માટે, તો 3 એ મેઇન મંત્ર છે. જો તો ટાઈમ. બાળકોને ટાઈમ આપવાનો અત્યારે ખાસ જરૂરી છે. અત્યારે બાળકોને સૌથી ઓછામાં ઓછું જે અપાતું હોય ને ટાઈમ. જેટલા મમ્મી પપ્પા બાળકોને વધારે ટાઈમ આપશે ને એટલું બાળકોનો સુધારો વધારે દેખાશે. તમે આ બધી વસ્તુઓમાં સુધારો લાવવા માંગતા હો છે પણ તમારી પાસે ટાઈમ જ નથી હોતો અને તમે નથી કરી શકતા. એટલે ટાઈમ આપશો તો સુધારો આવશે. આ સમરી છે જે આપણે કીધું છે. આપણે થોડું લેટ થાય છે. જે મેં બધી વસ્તુ કીધી હતી એ જ સમરીમાં આવી ગઈ છે. થેન્ક યુ.